આજે આપણે જાણીશું પશ્ચિમ ભારતની એક ખાસ નદી તાપી વિશે. પણ આ નદીનું એક બીજું પવિત્ર નામ પણ છે. એ છે સૂર્યપુત્રી, એટલે કે સૂર્યદેવની દીકરી. પુરાણો કહે છે કે આ નામ તેના દૈવી મૂળને દર્શાવે છે, એટલે જ લોકો તાપીને દેવી માનીને પૂજે છે. ખબર છે, નર્મદાની જેમ તાપી પણ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, જે બહુ ઓછી નદીઓ કરે છે. તો એની સફર શરૂ ક્યાંથી થાય છે? મધ્યપ્રદેશના સાતપુડા પર્વતોમાં આવેલા મુલતાઈથી. અને ત્યાંથી શરૂ થાય છે એની લગભગ 724 કિલોમીટર લાંબી યાત્રા, દરિયા સુધી. આ લાંબી સફર 3 રાજ્યોમાંથી પસાર થાય છે. શરૂઆત મધ્યપ્રદેશથી અને પછી મહારાષ્ટ્રમાંથી. અને છેવટે એ ગુજરાતમાં પ્રવેશે છે, જ્યાં એની ભૂમિકા સૌથી મહત્વની બની જાય છે. અને એની યાત્રા નોંધ સુરત પાસેથી પસાર થઈને અરબી સમુદ્રમાં સમાઈ જાય છે. તો આ પવિત્ર નદીની શક્તિનો આધુનિક ઉપયોગ કેવી રીતે થાય છે? આના માટે 2 મોટા બંધ છે. પાણીના સંગ્રહ માટે ઉકાઈ ડેમ અને ખેતીની સિંચાઈ માટે કાકરાપાર. એટલે જ તો તાપીને દક્ષિણ ગુજરાતની જીવાદોરી કહેવાય છે. સુરત શહેર, જે કાપડ અને હીરા માટે જાણીતું છે, એ તાપીના કિનારે જ તો વસેલું છે. ખેતી, ઉદ્યોગો અને લાખો લોકોને પીવાનું પાણી બધું તાપીને આભારી છે. પણ તાપી એકલી નથી. પૂર્ણા, ગિરના અને પાંજરા જેવી ઘણી સહાયક નદીઓ તેને મળે છે. આર્થિક મહત્વ તો ખરું જ, પણ એનો પવિત્ર વારસો આજે પણ જીવંત છે અને એની ઉજવણી પણ થાય છે. દર વર્ષે તાપી જન્મોત્સવના દિવસે લોકો સૂર્યપુત્રી તરીકે નદીની પૂજા કરે છે. તો તાપી નદી એટલે પવિત્ર વારસા અને આધુનિક જરૂરિયાતનું એક અનોખું સંગમ. પણ સવાલ એ છે કે બદલાતા સમયમાં તાપી જેવી જીવાદોરી નદીઓનું ભવિષ્ય શું હશે? તાપી નદી, જે સાતપુરા પર્વતમાળામાંથી નીકળે છે, તે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી